આ ગામ તો મારું રંગીલું છે, પણ ગામના બધા ચૌદશિયા છે ને એ કોઈ હરખું આવવા દેતા નહીં. પણ મારે હવે હે ને કાળુનો સંપર્ક કરવો પડશે. અને હે ને ગામનો ગામ ધણી કહેવાય હું, એટલે મારે ગામમાં મારી મરજીથી મારે કામ કરવાનું હોય. હવે પેલો કે બધું મારે ના વાપરવાનું હોય, અને ગ્રાન્ટમાં આવે એમ કામ કરવાનું હોય. સરપંચે જો રોડ કર્યો છે જો કે એ તો અમે કહેતા હતા લે, અમે સરપંચ અમે હતા બરોબર હતા, બરાબર. અમારા રાજમાં કેવું કામ હતું, કમ્પ્લેટ હતું. તમારા ઓના છે, અમારા નહીં. તમે સરપંચ જોડે જોઈ જઈને આખા ગામમાં ફરી તમે આ ધોતિયા કર્યા, એમાં પડ્યો જો આ પડ્યો ભાજો. તમે તમારા લક્ષણે પડ્યા છે, બરોબર. હું સરપંચ હતો, સરપંચ ના ખાના જો પણ અમે સરપંચ માં હતા ને કમ્પ્લેટ હાઈવે હતો, બરોબર. આરસીસી રોડ હતો અમારો. ખાના જો તમે ગીધમ ખાલી દીધા રૂપિયા. સરપંચ બંગલા નવો સરપંચ લાવો, નવો લાવો. આ લાયા નવો લાઈન કર્યો, રોડ કર્યો, ચક્કર બતાવે ને સરપંચ. અમારા ગ્રાન્ડા જુઓ, બીજા બધા આરસીસી રોડ બનાવીને આલી દીધા. આ ભાઈ હે ને રૂપિયા બેઠેલા હે. આ ભાઈ નવા સરપંચ લાયા છે, રોડ જો પાણી ભરાઈ ગયું છે. ભાઈ હું હેડી આવતો તો પેલા ખાડો આવે ને પડ્યો હેઠો. આ જો અહીંયા બધા તમારા દોરા નહીં આયા, આટલા બધા તો દોરાને આ સરપંચ ખાવ ભગત થઈને ખાડા આખા ગામના રોડે બધા રમણ ભમણ કર્યા હે. તમે જુઓ તો ગામમાં તમે જોયું, તમે લેહડો બતાવો તમે. વોટ તો તમે આલ્યા ને. મને બેઠી ચૂંટણીમાં રાખો પણ મારી વાત જ ના મોની આ લોકોએ. તમે વાત આપો. આ ગામમાં ખબર છે સરપંચ ખીજામ પૈસા કયો ઓમ ગાલ દેતા હતા સરપંચ કઈ પડી. અહીંયા ખીજામ પૈસા નહીં, અને તો કેવો મોટો બંગલો બનાવ્યો. આપણા રૂપિયા ખાઈ ખાઈને તો સરપંચ કેવો પાડલા જેવો થઈ ગયો. અમે તો સરપંચ જોડે હેડો. ઓના પૈસા લેવા અમારો, ઓના પૈસા લેવા. અલ્યા તમને સરપંચ કશું આલે ઊંધો નહીં તમે વડે. ગામ વાળા મારા હાથે હો કે નહીં? અલ્યા અમે તો હાથે તો છીએ. હેડો અમે તમારા હારે જ છીએ. હેડો. મારા સરપંચ નો ડોલ ભાજ્યો અમારો. તમારા લક્ષણ હતા એટલે ભાગ્યો. લે તમારા સરપંચના અહીંયા કાસો હું ભાજ્યો હોય. અહીંયા પેલો બોર્ડનો નો સરપંચના રાજમાં કેવો થઈને પડી ગયો. આ બધું બંધ થઈને પડી ગયો, બોર્ડ ને બોલ બધું. અહીંયા આપણા ગામમાં હે ને આ તળાવ કેવું ચોખ્ખું હતું, તમને ખબર છે? 5 વર્ષ સરપંચમાં બોર કરી નાખ્યો પોતાનો. જોયો? આ બોર કરે છે તો બોર કરી નાખ્યો. એટલે અમારા રાજમાં તો આરસીસી રોડ ના લોકોનો ગ્રાન્ડ પાસ કરીને આવતો હતો. અહીંયા તમારા રાજમાં તો બૈરા અહીંયા કપડાં ધોતા હતા. આ નવા સરપંચમાં કોઈ દેખાય છે? આ જુઓ, આ ઉકેલા જેવું કરીને મેલ્યું આ સરપંચે તો. આ જુઓ, આ નવા સરપંચનું કોઈ છે ઠેકોણું? હા? અહીંયા આ બોરે ડોસી મેલ્યો. હે? એ બોર ધોતી પોતાનો બોર છે એમનો. હું તો અહીંયા નાતો તો. હું નાતો તો. એટલે અમે નતા નાતા, પાણી પીતા હતા, હાથ પગ ધોતા હતા ઓમો. અહીંયા અમે તો મારા છોકરાઓ હતા ને તો હું અહીંયા નવડાવવા લઈને આવતો તો. ઓ ભાઈ, હવે આપણે એક કામ કરો, મારા સરપંચ પાટાપાટીના પૈસા લેવા સરપંચ અહીંયા સરપંચ તમને લેધું નહીં આલે, તમે આમ કરી તમે મારા ગામ વાળા મારા ભાઈ નહીં તમે? અહીંયા ભાઈઓ તો સરપંચ તમારો ઓછો તો ઠેકોણે નાખી હાડવું હતું. પુના રોડથી થઈ પડ્યો, પુના રોડથી પડ્યો. રોડ બન્યો છે ને તમે પડે છે. તો ખાડા રાખ્યા તો શું આ કરવાનું? તો ખાડા તો પડે. તમે ગામ વાળા હા તો વધો નહીં લેવા દો. તમારા સરપંચ તમે લાયા તો ખાડાય પડે. એટલે કીધું તું સરપંચ એવું કઈ બોલે કે તમારે તમે હેડો, મારે અંગત હેડો. આ તો ભાગવો જ છે. તમે કહેતા લે બેઠી ચૂંટણી રાખો, મને બનાવો સરપંચ. ના, તમે બધા થઈને લાવો નવો થઈ ગયા તા. અરે મોટા આ તો પડે ને પગ ભાગ્યો. પેલા ઉભા, એ પેલા ઉભા, જો આયો આ સરપંચ હોય આજે તો ન્યાય લઈને આપણો ન્યાય આવો સરપંચ પછી સાહેબ લાવો ભાઈ, જૂના સરપંચ ના લેતા ભાઈ, નવા સરપંચ તમારે જે વાત કરવી કરી લો. શું હતું કયો? આ તમારા ધોજિયામાં જો પગ ભાજો. એટલે અમે બધું મારે કરી નાલવાનું. આ તમ તારે કરીને આવો સરપંચ, એટલે હું બોલી બોલતો નહીં સરપંચ. આ પડે હેઠો કોણ પૈસા જોઈને હેડવું પડે ને તમારે. મારે એવું અરે કેવું કો ભાઈ, સરપંચ. કોઈ બોલો. અહીંયા સરપંચ આવું તો ના ચાલે, તમને અમે લાયા છો, તમે અમને નહીં લાયા. કે અમે લાયા તમે લાયા તમે કોમ નહીં કરતા, આ બોર નહીં બનાવ્યો.
આ બોલતો ચો બોલ બંધ તો પડી છે ગયા. ઉભા રહો, બોલ તો છે, બંબો તો છે. એ તો બંબો આવશે. પણ ગ્રાન્ટ આવે તાણે બધું મળે. અને જો જ્યારે ચૂંટણી થઈ ને તાણે કોઈ ભજીયા ને ખાવા બાકી રાખ્યું નહીં તમે. ભજ્યમ પતી જાય સરપંચ સાહેબ આરી બધું પતિ જ જાય તાણ શું? જોયા નવા સરપંચ જોયા તમને વગોયા ખાઈને વગોયા તમે ખાઈને વગો છો બરાબર, એ વસ્તુ બરાબર છે. જો હરખા રહેજો નકા બધું ફના કરી નાખ. ખબર એ નહીં પડે તમને કોઈ. તો પછી સરપંચ તમે તો જ છો અમારે તો 5 વર્ષ જ રહેવું હો. અહીંયા 5 વાળા નહીં અમારે 5 વર્ષ જ રહેવું, પછી કોઈ અમારે રહેવું નહીં. અહીંયા અમારે તો પેલો સરપંચ હતો ને તો અમારા રાજમાં તો અહીંયા તળાવો કેવો ચોખ્ખો હતો. અહીંયા ભાઈઓ તો કપડા ધોવા આવતી હતી. અહીંયા તમારા રાજમાં કે હવે નહીં આવતા, ઘરે ચકલીઓ જતી રહી, હવે ચોહી ના આજે ચકરે તો ઉડી ગઈ ફર્ર કરી. કારણ કે આ ગામના સરપંચ થઈને આવું કહે છે કે અમારથી નહીં થાય. સરપંચ સાહેબ હું તમને વાત કહું, હવે બોલો. હું પડી જઉં બરાબર, હા. મને તમે પાટાના પૈસા આપો. હમ. ના હોય તો 1000 રૂપિયા ઉછી ના હાલો, પણ હાલો. હવે તાણ અમે થોડા ઘરે પૈસા આમ ખીચામ ક્ષેત્રમાં લઈને ફરતા હોય, એ તો ઘરે આવજો. તો હાલી લે સરપંચ તમને પૈસા લઈ લ્યો. હવે તમને પેલા ભજીયા મરચા ખવડાયા છે એ વગોઈ દીધું બરાબર, અને તમને 1000 રૂપિયા આલશે આ ભાઈ. અરે મરચાં અરે ગાળ્યા ભાઈ હતા. જો હબળો, તમારે જે હોય ને એ પંચાયત ઓફિસે આવીને વાત અલ્યા, તમને કરવાની. ખબર કોઈ મને હોય કશું ગામમાં આવીને વાત કરવાની હોય. શ્યામાળે કોઈ દિવસ કોઈ વાત સરપંચનો નહીં તો કરવાની. ગમે તેવો ના, વાત થાય. ના, લઈ લો 1000 રૂપિયા આલશે તમને અલ્યા, સરપંચ. પણ હા, બરોબર. ઉભા રહ્યો, તમે ઉભા રહ્યો. આ સરપંચ જોડે તમે 1000 રૂપિયા લેવા આયા, એ 50 રૂપિયા માં જો ભજીયા ના લઈ જાય તો તમને 1000 રૂપિયા તો અહીં આલે સરપંચ. એ તો વિચાર કરો ને. ના લઈ લ્યો જો હાથે કરીને આપણે કરે આય અમે કહેતા હતા લે આપણે લઈ લ્યો જૂનો તમને સરપંચ આલશે રાખો. સરપંચ 1000 રૂપિયા જો. જો ભાઈ હું તને ભાઈ હવે તમને કહું, હું ગોમ વાળાને કહું છું, ભાઈ મને 500 તમે એ કરી આલો. કશું થાય એમ નથી. એક રૂપિયો નહીં મળે. જો તમે તમારા નવા સરપંચને સરપંચ લુખ્ખો, બનજો. તમે લુખ્ખા. જો નવા સરપંચ બનજો. અહીંયા તમારે તો જે કહું હોય એ કહો. આ સરપંચ તો હાવ કે ગયેલો હા, મારે તો કથો લેવું નહીં તમારા ભેગું, હું તો આ ઉપડ્યો. હા તો ભાઈ મેં ઉપરું છું બરાબર, મારે કોઈ જૂના સરપંચ ની કોઈ જરૂર છે નહીં. તમે તાર નવા સરપંચ ને જે કરવું હોય કરો. મારે કોઈ જરૂર નહીં તાર બરાબર. સરપંચ ના કરે તો હું શું કરું તાને કે કહો, જૂના સરપંચમાં અમારે કોઈ ના હેડે, અમે હેડે તાર આવજો. લાય હવે મારે હે ને આ ગામવાળા મારા ગોળતા નહીં ને તો મારે હવે હે ને કાળિયાને ફોન કરવો પડશે. કાળિયા સિવાય મારો કોઈ ઉદ્ધાર નહીં. અને કાળું જે કરશે ને એનાથી જ બધા વિવાહ. હલો કાળુભાઈ. હા બોલો સરપંચ. અને તમારી જરૂર પડી છે યાર. જરૂર આપણી તો બધાને પડે. બોલો બોલો શું જરૂર પડી કહો. અને યાર ગામવાળા ગોઠતા નહીં. ગોમ તમને ગોળતા નહીં સરપંચ ને થઈને. આ તો તમારા ખાપથી આવ્યો હો ને કે શું આવે એમ હતો. આ તો વાંધો નહીં, એચી જગ્યાએ છો કહો. આપણે શેતર્યું ને. ઓહો હવે તમારે નોમે કરાવી દીધું એ. ઓહ હા તો આવી જાઉં હડો. સારું તો પછી આવો તાણ હો. હા એ સારું. આયા વગર રહેતા નહીં પણ તમે. અરે ખાલી ગોમમાં તો ખાલી મારો ખોફ જ બહુ કાફી છે. સારું તાણ તમે આવો હો. અને હલો હા મારું નામ ચોય લેતા નહીં. ના, ના, એ સરપંચે તમાર- કીધું એવું હો. ના તમારું નામ તો ચોય ચોય અમે આવે છે સોપડે. તમારું નામ નહીં, ખાલી સરપંચ નામ ના છો. હા સારું હેડો હો. એ હા એ હા. કાળ સરપંચ નો ફોન આવ્યો છે કે ગોમ વાળા ગોળતા નહીં. ગોમ વાળાને ચો ખબર છે કે કાળું હંગાત પંગો લીધો છે, એવું કાઠું પડશે. જઉં જ છું હું હવે એમની જોડે. કાળું સરપંચ તો એના નોમે ઘણું કરી નાખ્યું. પ્રોપર્ટી વસાઈ દીધી અને ખોટો લાવ્યો મેં ચૂંટાઈને. ગોમ વાળાને ધમકાઈને મેં એને ચૂંટાયો ને એને તો એના નોમે કરી દીધું બંગલા ને ગાડીઓ ને ટ્રેક્ટરો ને લોકોને હેડમાં રોડ રાખ્યા નહીં આ સરપંચે તો. સરપંચ ગોમ વાળા જોડે જવું પડશે. કાળ આ સરપંચે ભાગ્યો એના નોમની યાકાસો થઈ છે. આ હેડીને તો અહીં આવો આ સરપંચનો લાયા આ રોડ ઉપર પડ્યો ભાગ્યો. લોકો હશે તમે બેઠા છો. આ તમારા સરપંચની યાકાસો. હા અમારા સરપંચ ને નહીં, તમારા સરપંચ ની યાકા છો. અમારા રાજમાં તો જલસા હતી, મોજ હતી. ના સરપંચ લાવો તમે તાર છૂટી લાવો. સરપંચ તો તમારું સારું કરશે.
અહીંયા હું જોઈએ આ ભાજો એ તો તમારા કલમે ભાગ્યો ભાગીને બેઠા ને આ તો મેં તમને કીધું હતું ને લોકો હશે ભજીયાની કઢી બહુ ખાધી હે. ના લાકડીજી આરામનું ખાધું. પાહા કહેતા હતા કે આપણે આ સરપંચ જોઈએ લ્યો આ સરપંચ લાઈન તમે કર્યું એના કરતા બેઠી ચૂંટણી નાસી હોત ને તમારો પગ સહી સલામત હોત. કાળુ લે આપણો કાળો આવો હમણાં ભગવાન થતી કાળુ ના કર્યું. એ કાળો કાળુ કર્યું. એ કેમ તમે સરપંચને બીવડાવો સરપંચને બીજી વાર કોઈ બીવડાવતા નહીં કહી દીધું. અહીંયા તમે તો હા કાંજાઈ બી જાઓ હો અમારે તો બેહવું જ પડે ને કે અમે હવે સરપંચ રહ્યા નહીં. અહીંયા આવા કાંજા તો બધા આખું ગોમ કાઢ્યાથી બીએ હે અમે ત્રણ બીએ એમાં હું નવાઈ કરીશ અહીંયા ગોન માર્યો તમે ધોપને મોન લઈને ડૂબી માર્યો આવું ના ચાલે આવા કાંજાઓથી તો બેવાતું હોય સરપંચ જોડે રૂપિયા કાળિયા જોડે પાવર અમારી જોડે કશું નહીં અમારે શું આવે? અહીંયા તમે એવું ના વિચારો આપા જોઈએ આપો ઉપરવાળો બેઠો હો તમે એ વિચારો પણ અમારો આવે શું સરપંચ જોડે કાળિયા જોડે? આ નેચે વાળા સરપંચે પાડ્યો હવે ઉપર વાળો આવે તાણા આવે પણ તમે લોકો એ ના વિચાર્યું ત્યાં લાવા વાળા તમે બધા હે ને મૂર્ખા કહેવાય વખત કોઈ કરી દીધું નહીં હું પડી ગયું ના નહીં કીધું કોઈને. બસ તાર હું મને નીકળવા દો મને બીક લાગે હું કાઢ્યા નહીં તમારા કોમ નહીં તમે નીકળો અમારા રાજમાં 5 વર્ષ અમે છે કરી જોણ્યું બતાડ્યું સરપંચમાં બરાબર. એટલે હવે તમે જે પગ ભાજ્યો છે ને એટલે હવે હાથ ભાગ્યા વગર હેડ્યા જજો સીધા છે નહીં તો હાથ ભાગ છે એવો રસ્તા ઈ. મારે હવે કાળિયા જોડે જતું કાળો રહેવું. છે તો તમારા ઘરે કપા છે હવે કાળિયાને મારે મંત્રી લેવો કાળિયા જોડે જ જવું મારે કાળિયો જ મારું કોક કરશે હવે કાળિયા જોડે જ હા જવું જો કાળિયા કન જો લો ને આપડા બહુ જતા રહ્યો. હે આયો આ તો ગભરાઈ ગયા ને આ તો સરપંચના ક્ષેત્રમાં બેઠો સારવી મારે સરપંચ હું આઈ કરે સરપંચનું એટલું બધું ફોર્મ કાઢ્યું ને બે કાળુ કાળ 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 ઓ બાપો સરો સરો સરપંચના પ્લોટમાં સરો સરપંચે આરામનું જ પડાવ્યું છે સરો તમતાર હા એહો એહો સરપંચે ગોવાળાને ખરેખર છેતરી રણ કર્યું હો. હું સરપંચનો ખોટો સાથ આલું હો. મને સારું ખોટું તો લાગે પણ શું કરું મારે 25 રૂપિયા કમાવા તો પડે જ તારે. આ તો બા ગોવાળાને ધમકાયા ગોવાળા આજ તો હાલી અમે નહીં ઓ બાપો ચલો 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 એક કાળી કાળુ હા સરપંચ તો યાર કેટલું ફરી ફરીને હું તો આવ્યો તો દેખાતા જ નહીં યાર. અને હવે મારા પ્લોટમાં પાછા આ પ્લોટ બસ તો પોણી હતું ભેંસો સારે જો પેલા ગોવાળા પર ધમકી આલીને આવ્યો ને તો હા ગોવાળા ફફડી છે ફફડી એવું હા તો ખોફ ખોફ રાખવાનો અને હા. જે જોઈતું હોય ને એ મને કહી દેવાનું મારે જે માગે હા જે માગો એ હું આપીશ. આછો હાલે હાલે પાકું 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 યાર આ પ્લોટ સરપંચનો કાઢ્યો બે હા. વાતો કરે હતો. આ પ્લોટ જવા દે. આ બોર અને આ પ્લોટ મારા નામે જોઈએ બંગલો માગી લે બાજુવાળો પ્લોટ માગી લે બાકી આ પ્લોટ આ નહીં જોઈએ સરપંચ કાળું તું તારી હદ બતાવો હો યાર હદ નહીં સરપંચ રહેવાનું છે ગામમાં ગામમાં તારા ઉપર તો બધા ફેલ કરેલા તો બસ તો મારા નામે કરવાનું સારું હેડ વિચારું બરોબર વિચારું ને સરપંચ અને ઓદરું વિશ્વાસ હું નહીં કરતો અને કાળો કોઈના પર વિશ્વાસ નહીં કરતો તને કરી આલીશું બસ તારું નુકસાન થઈ જાય પાક્કો પાકું પાકું આ ગામ વાળાને કોઈને ખબર ના પડવી જોઈએ હા પણ તારે એ સરપંચ સાહેબ જોયા તમને જોયા હો શું થયું તમારા કારનામાં જોયા અહીંયા કેમ આવ્યો કેમ સરપંચ ગામમાં ખબર પડી જશે થોડો ધોઈ નાખો ના ના ધો નહીં ભાઈ તારા અભણ તમે વ્યવહારિક માણસ છો તમારી ઇજ્જત હું બહુ કરું છું હું પડી ગયો મને 1000 રૂપિયા સરપંચે નથી આલ્યા દવાના 1000 આલે તો વાત ખતમ સરપંચ હારું, હેડો. બતાવીએ 1000 ને 2000 આલી હા. પણ કહી દો કોઈને વાત ના કરે એ કાળુની જવાબદારી મારી જવાબદારી આમાં હું કઈ ના જો
2000 રૂપિયા હોજે ઘરે આવીને લઈ જજો. એ તમારા પાસે તમારા નામનો પ્લોટ જોઈએ સરપંચની વાત તો હવે ખબર પડી સરપંચ વિચારે એમની નામે થઈ ગયું. સરપંચને હવે ખબર પડશે આ ગોડા જોડે પંગો તો થઈ જાય સરપંચ બંગો આપણા નામે પ્લોટ થઈ જ ગયો હવે 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 અહીંયા સરપંચનું કઈ જ નહીં ચાલે. સારું લે ભાઈ આલ્યું હેડ કરે ભાઈ. સરપંચ સારું પણ કોમ મારું થવું જોઈએ. સરપંચ અહીંયા આ ડબલો સરપંચ તો ડબલો બંગલો બનાવ્યો હો આ ડિસિપ્લિન ના જો તો ખરા ત્યાં માણસો કોણ કરી અહીંયા ગોમનું ખાઈ તો સરપંચે ડબલો કર્યો અહીંયા પેલા કાલિયાથી તો ડબલો આખો ગોમ ગભરાયા અહીંયા આપણા બંકો ના ગભરાય હો ભાઈ આપણે તો કેમ છો ભાઈ? બસ મજા મજા તમે આટલે બેઠા છો? અહીંયા આ તમે જુઓ આ સરપંચનું ઘર બની ગયું હું તો એ જોઈ ગયો બેઠો બેઠો આ તમે બને સરપંચનું તો ઘર તો બનશે ઓના કરતા 2 માળ વધારે જ છે. અહીંયા એકુના પૈસા સરપંચના અહીંયા સરપંચના નળિયા આપણા પૈસા. છે હા તો પણ તમે ચૂંટાઈ સરપંચના આગેવાન કર્યો તાણા બનાવો છે ને. ઓલા લાવામાં તમે લોકો આયા ને હું સરપંચના નથી લાયો ભાઈ. હું તો પહેલા સરપંચમાં હતો બરાબર, પણ કે આ ભાઈનો વિશ્વાસ નતો. અરે પણ તમે હું કાંડા કાંડા સરપંચમાં હતા કે અમે તો જો બધું કરીને આલ્યું કોમ, બધાનો ગ્રાન્ટ પાસ કરીને આલી. અરે કોઈ બાકી રાખ્યું નહીં. છેવટે આરસીસી રોડે કરીને આલ્યા. ભાઈ અમને કોઈ કર્યું નહીં, પેલા સરપંચ આ એમને કોઈ કર્યું નહીં. અહીંયા ઓછા આ મેલા જ ને આ ભાજેલા હા તો રોવા થઈ ગયા નવું લઈને આવ્યો આજે હતા ગોડા હમણાં લસણ નતા હારા. લસણની વાત છોડ દો મારા લસણ તો ઠીક છે પેલો કાળિયો સરપંચ એમની તલાવે પેલો કાળિયો ભેંસો સાફતો હતો હું તો જ્યો ને સરપંચને બે મળેલા ના હોય. હા અને બે જણા વાતો સેવી કરો પેલો પ્લોટ આપ્યો પેલા બંગલા સરપંચે બંગલો બનાવ્યો ને એને જમવાનું કરવાનું છે એમનું હું વાત બરાબર કરો છો. તો અને આ પ્લોટમાં ભાગ પાડવાનું કહી દીધું બરાબર પેલા કલ્લુને આપી દેવાનું કહી દીધું એટલે આપણે હવે એક કામ કરો ગામ ભેગું કરો કરીએ શું કરવા? ઓ મુકુલે જાગો, હું કહેતો તો કે જાગો જાગો, સરપંચના કાર્ય પર વિશ્વાસ ના મૂકો. આ તમે ઓધરો વિશ્વાસ મૂક્યો ને તમે, આ જો એનું પરિણામ આ કાર્યો ને 2 જણા એક થઈ ગયા છે. હવે વાત કરવું પડશે ભાઈ. હવે તમારે કરવાનું. સરપંચ કેવો ઉભો થયો 1000 લઈ દીધી કે કો ઘરે આવી તમે આવો આ તમે એક કામ કરો હું લેવા દઉં ને પૈસા તમે શેરી કરો ખબર પડી જાય મારે એમ કેવું કે ગામ ભેગું કરો ને યાર. 2000 રૂપિયા કરો બોલો સરપંચ મારા જોડે 50 ભજીયા ના લઈ ગયો હાલો શું તમને હાલે? હા તમે આ પણ કેમ હાલશે ખબર હે? આ કોક એના કાલા વાલા ઓભરી ગયેલો છે ને એટલે આ લાલચ આલી છે ભાઈ ને, બીજું કોઈ ના હોય. પૈસા માં લાલચ આવી ગઈ. તમે સાંભળો મારી વાત સાંભળો. મને એ તમે હેડો મારી કર તો માયા નહીં આવું તમે તમે આ તમે કાન્યાથી બીવો હો તો તમે ગોન ભેગું કઈ શું કરશો મારું નામ ના લેતો ભાઈ યા આ તો અત્યારથી જ દીવાય હારે લ્યો. મારું નામ લેતા જ નહીં હું પિક્ચર બની તમારે એટલે ભાઈ હું 5 વર્ષ સરપંચમાં કર્યા, મારા કાં કોઈ રહેતો બોડી કાર્ડ? કોઈ કાલું કાલ્યો કોઈ એવું કોઈ જોવા મળ્યો મારા કાન? આ સરપંચ આવ્યા છે કાલું કાલ્યાને એને સાધ્યો. સરપંચ તો નોમનો છે જે કામ કરે છે ને એ કાર્યો જ કરે છે આ સરપંચ બન્યા હતા આ જો તમે આગળ તે હવે તો હાલત તો હવે સરપંચ નહીં, આ જો હવે તો સરપંચ નહીં. સરપંચ તો કેવો તાક માત થઈ પણ અમે ઈમાનદારી સાચવી, ઈમાનદારી બરાબર બરાબર. ઈમાનદારી કઈને આખા ગામનું કરી હા તમે સરપંચને ફોન કરો તો સરપંચને ફોન કરો. સરપંચ હા તો હાલ કઈ નાખું સરપંચને ફોન. મારું નામ ના લેતો ના ના તમારું હું સરપંચને હવે બોલાવું બરોબર. અને કાળિયાને હંગાત બોલાવજો. હલો હા સરપંચ સાહેબ. હા બોલો. હા હું જૂનો સરપંચ બોલું. હા બોલો હું હતું. ભાઈ તમારો જે પ્લોટ છે ને કોમ ચાલે છે ને ઈકન તમે આવો ફટોફટ. ઓહો અહીંયા હું લ્યા પહોંચી ગયા. અરે થોડું કામ છે અને પેલા કાલુ કાળિયાને બી લેતા આવજો સાથે સાથે હા બરાબર. મારે થોડું કામ છે, થોડી મીટિંગ કરવી છે, તમે આવો હોય. એટલે પણ કાળું કાળિયાનું શું કોમ છે ને મારું શું કોમ છે એમ કોઈ નવરા થોડા છીએ અમે. હા પછી હું તમને બધી સ્ટોરી હું સમજાવું, તમે ખાલી એક ફેરા તમે આવી છો બરાબર.
અલ્યા ભાઈ મારા કોમ 70 હોય ને તમે છો મને હેરાન કરી રહ્યા હોય અરે યાર. ભાઈ તમે ગામના આગેવાન છો, મોટા સરપંચ છો, એટલે તમારે આવવું પડે પેલા એ. એટલે હું કોઈ અમે કોઈ ખરાબ કર્યું કોમ ખરાબની વાત નથી, તમે તાર આવો શાંતિથી, બરોબર? હું આ બેઠો છું તમારા બરોબર, તમે ત્યાં ફટોફટ આવો. તો પણ કાળું નું શું કોમ છે? અરે થોડી મારી વાત કરવી છે તમારી, તમે અરે આવો પણ કાળું ખાલી. કાળું ના ઘરનો હું મારા ઘરનો. હા પણ તમે આવો તો ખરા, કાળું લઈને તો આવો પેલા. એટલે કાળું લાવવો પડશે એમ? ઓ કાળું લેતા આવો ફટોફટ. હારું હેડો. હા બરોબર, હું સરપંચનો ફોન કર્યો છે. તમારે કેવું તું કાળિયા હંગાત લેતા આવો, અમારે ખાલી મીટિંગ રાખેલી હાલે છે. કીધું કે ભાઈ મીટિંગ છે કરી છે, નોમ તો લેવાય ને કે ભાઈ આવા માટે બોલાયા છે. એટલે કાળું આવે છે, બરાબર? તમે તમારી રીતે વાત કરજો, બરાબર? આ ગોમવાળાએ બોલાવ્યો છે, લાય મારે પેલા કાળુને જ ફોન કરવો પડશે. આ પેલો ભાઈ આવ્યો હતો ને એ બધું ભોપાળું માર્યું છે. હલો કાળુભાઈ. બોલો બોલો સરપંચ સાહેબ. એટલે આ પેલો ભાઈ આવ્યો તો એને ગોમવાળાને ભેગા કરીને કોઈ ભોપાળું માર્યું છે, બરોબર? ચિયો ચિયો. આ આપણે પેલી વાતો કરતા હતા ને તો ઓ તે તમે માનતા જ નહીં કે ભાઈ મારા નામે કોઈ પ્લોટ જ નહીં, કશું નહીં, બરોબર? હા સોગન ખાવાના આવા ખાઈ લેજો. ના સરપંચ, સોગન ના ખાવ સરપંચ. અરે યાર તમે મારી આબરૂનો સવાલ છે. હતી જ છો. અરે આવું તમે બોલો છો યાર. તાણે આબરૂ હોય તો વાત સાચી, વધો નહીં. પણ જો હું આવું અને મને કોઈ ગોમ વાળાને બોલ્યો ને તો સરપંચ હું હરખાઈ નહીં રહ્યા દો. પણ તમે અત્યાર સુધી બધો મને સપોર્ટ આલીને હવે છેલ્લે ગોમવાળા વાળું બોલો તમે. ગોમ વાળા બોલતો નહીં સરપંચ, પણ કોઈ આડાવડું બોલી તો હું થોડો સહન કરું. હું કોણ? કાળો કાળિયો. હા બરાબર છે, પણ મારું શું કહેવાનું હ? મારી આબરૂ ના જવા દેતો ભાઈ. હા વધો નહીં. તમે આ હું રસ્તામાં ભેળો તો વળો. સારું તો આવો તાણ હો. એ હા. હા હવે કાળુની રાહ જોવી તો પડશે જ મારે. કાળું આવો પછી જવાય ને મારા બેટા પેલા મને ધોઈ નાખે. હવે હું અહીં ઊભું રહેવા દે મને ઘડી. હવે ઊભું તો રહેવું. સરપંચ અરે ભાઈ કાળું મારી આબરૂ હાચવજે આજ હો તું. આબરૂ અને તારી સરપંચ ના મેળ પડે. અરે યાર આવું કેમ કરે કાળો? કોને અને બોલાવે? પ્લોટ આલવાનું કીધું, બધું આલવાનું કીધું, તે માગી આલી તો પણ હવે અને ગામમાં તો કહેજે કોઈ આલ્યું જ નહીં. અત્યારે મારનો બંગલો આલવો બધું મારે હાલ દેવાનું પછી મારી જોડે શું ચાલ રાખવા? કરવો હે જૂના સરપંચ પછી વિચારીશું આપણે. હેડો. એ કોમ વાળો ચામ બોલાય સરપંચ ને? હે શું કામ હતું સરપંચ નું? સરપંચ સાહેબ, શું કામ હતું સરપંચ નું? આયા સરપંચ. સરપંચ આગળ ઉભા રહો. સરપંચ સાહેબ, મારી વાત કરવી આપો. આવો ઉભા રહો. ભાઈ આવી જાઓ ભાઈ. તમારે કાલાવાળા બહુ અપડે છે એમ. હા. બરાબર, એ વાત સાચી છે. શી વાત પણ શું ભાઈ વાત? ઉભા તો વાત કહો ભાઈ, હેડો આવી જાઓ. એ આગળ શું વાત કરી? આગળ આય. તો અમારા વગર સરપંચ આગળ શું? અરે હું બેઠો છું સરપંચ, શું બીવો છો તમે? બરો આગળ હા હા તો ઉભો છું. મેં તો સરપંચ 5 વર્ષ કરી જોવાની છે. જો આ બે વાતો કરતા હતા મેં મારી કોને કોણ વગડી છે. શું શું વાતો કરતા હતા? કાન્યા સરપંચ સાહેબ, સરપંચ, આ હું કોઈ કહેતો છે? હતો, મને બીક લાગે. સરપંચ સાહેબ સમજાય લો. અવાજ નીચો. તમે જેટલા કાયદા કાનૂન જાણો છો એટલો મેં જાણું છું. મેં 5 વર્ષ સરપંચ કરી જોડ્યો છું, બરોબર? સરપંચના આયા હા. અરે ભાઈ ચાલાકી ના સોગંદ થાય. હોય. સરપંચ, આ બધું નહીં ચાલે. છેલ્લો આશરો છે ને હોય સરપંચ નો હોય. ગામનો હોય. હા. છેલ્લો આશરો ગામનો, હું ગામના સહારે આવ્યો છું તમારી જોડે. આ સરપંચ અને આ કાળું બે જણા એમનો શેતર પ્લોટ છે ને એ તળાવના કોઠે વાતો કરતા હતા કે સરપંચ આ શેતરનો પ્લોટ મને આપી દો. મેં તમને આટલું બધું કર્યું, આટલા આલ્યા, આટલા રૂપિયા આલે, બધું આલ્યું, તો હવે મારે શું કરવાનું? બરાબર? એટલે પેલો તલાવ ને પેલો બોર વાળો રેજ ની વાત કરો છો ને તમે? હા. એ છો સરપંચ સાહેબ ની છે. સરપંચના એ પંચાયત નું છે, પંચાયત નું છે. પંચાયત ને આવવાની મને તાકાત નથી. તમે નહીં કરો, હું સરપંચ જોડે આવ્યો, તમે નહીં કરો. શું કરશું કાળું? કયો પ્લોટ મને નામે કર્યો એમ કહેજો. આ પેલો તણાવ એ હતો. અવાજ નીચો. એ કાન્યા હવે તારું મોઢું ખેપડ જેવું હોય તું મારામાં કલ્લું કાળિયા હમ બોલો. સરપંચ જો આ સરપંચના લાવવા વાળા અમે. એ આ આવશે ને તમારો બાપા વિષય એ કાન્યા. બરાબર સરપંચ માં હતો. સરપંચ મજા નહીં આવો સરપંચ. મેં તને સરપંચ કહું છું કાન્યો હાથ ઉઠાવ્યો. કાળો હમું બોલવાનું નહીં. કાળું આપણા ગામનો જ છે ને યાર. કોઈ મારું ઉપર લઈને કીધું જોડે. ને. તમે સાહેબ, કાળું આ હમું બોલવાનું નહીં. થાય. બોલાયા કોને? તમે બોલાયા કે મેં બોલાયા? કાળું? બોલાય પણ વાત સાચી છે. હાથ ચાલાકી ના કરાય ઓય, ગામવાળા. અવાજ બંધ. હાલો ન્યાય લાવો મને. નાય તો આજો, કરો. નાય જોવો હે. હું આગળ મિનિસ્ટર સુધી હું ફોન કરું. નાય જોવો છે તારે. બરાબર, આગળ મિનિસ્ટર જજ સુધી ફોન કરું તમે હું. બરાબર. જૂના સરપંચ હા. હતા, કરો કાર્યવાહી. ચૂપ એકદમ સાયલેન્ટ.
કઈ મારા નામે જમીન કરી? કાળુભાઈ હું તમારા તો તમારો તો- કયા નામે? કાળુભાઈ હું તમારા જ જોડે છું. તમને વાત અરે આ આ પાંચે સરપંચને કાઢવો છે આપણે, અને આ જમીનને બધું તમને કરાવી દઉં. શાંતિ રાખો તમે. પાક્કું પાક્કું. તમે શું ફોનમાં ઘૂટ એ કરો છો? સરપંચ, બોલો હવે તમારી સફાઈમાં તમારે બચવા માટે કઈ કેવું હોય તો કહો. ભાઈ મેં તો કઈ તમને આલ્યું કહ્યું ઓય ઓ ભાઈ સાહેબ, આવું તો બોલો યાર તમે. આલ્યો. ભાઈ ગોમવાળો, હા બોલો. હું તમારી બધાની માફી માંગુ. મને સરપંચે પેલો પ્લોટ બોર અને પેલો બંગલો હતો ને હા. એ મારા નામે કર્યું. કાળુભાઈ એક વાત વાપરજો મારી હો. હું તમને મારી હું પડ્યો તો પેલા ત્યાં પથ્થર ઉપર, અલ્યા ભાઈ વાગડી ઊંચી કર્યા કર વાત કર ને. તો તમને મેં હાથ જોડીને કીધું હતું કે આ વાત સાચી છે બરાબર. એમનો રોડ બનાવેલો, એમના ખાડા પાડેલા, હું પડ્યો તો 2000 રૂપિયા એમને આલવા કીધા કે નહીં કીધા મને? કીધા સરપંચ. આ તો આપણે ગામની આબરૂ જાય બીજું કઈ નહીં. આ તો મારા હાથ ધોરીનો હા. ઉવ્વ. આ તો આપણા ગામનો નાક ગામમાં કપાઈ મારા જેવો ગયો. કોઈ ગરીબ નહીં, અહીંયા મારા તારા જેવો જેવો તો કોઈ ના હાયો ને આવો ગામમાં. ઉપર રહીને આબરૂ ઘડાવો આખા તમે. ગામનું નામ કઢાવી દેતો. સરપંચના આખા ગામ વચ્ચે હું એકલો જ બોલવા વાળો હાસું. આખા ગામ વચ્ચે સરપંચનો ઉઘાડા હું પાડું આ છું. તે કરવાનું શું હવે કયો? રાજીનામું આલો, બીજું કશું જોતું નહીં મારે. કાલે તમારે એકલા નામે થોડા હું રાજીનામું આલું. એ તો કઈ નહીં. કાળું ભાઈ જો મારતો મેં તો ભાઈ હું કઈ ના જાણું. જૂના સરપંચ ને નવા સરપંચ જે ડિસિઝન કરી એમાં હું ઊભો છું. એ અમારો જૂના સરપંચનું તો અમારું કોઈ હેડા નહીં, બરોબર. ગોમ વાળા જો સંબંધ હોય અને એને રાજીનામું આલતા હોય તો હું 5 વર્ષ કરવા તૈયાર છું. એટલે મને સરપંચ બનવાનો હવા તો છે. સારું લે ભાઈ કાળુભાઈ, કાળુભાઈ, મેં તમને- આપણો હું આજથી હવે રાજીનામું મૂકી દઉં છું અને તમારા જૂના સરપંચ તમે ત્યાં કરજો બરોબર. એ તમારે જમ એ બધું પડ્યું કોમ તમતા તમારે જમ કરવું હોય. બરોબર, એમની રાજીનામું નહીં આલે. એમ ના ચાલે. આખા ગામનું ખાધેલું એનો આખો હિસાબ જોઈએ મારા તો. હા, હું જ્યારે સરપંચના હોદ્દા પર ખુરશી પર બેસું ને એટલે હું પહેલે તપાસું તલાવ વાળું જમીન તપાસી, બોર તપાસી, કમ્પ્લેટ પંચાયતના નોમ પર હશે તો જ હું ખુરશી પર બેસીશ. અને પૂરો હિસાબ આલો પડશે હા. આનો. ભાઈ તમારી લેક્ચર પતી ગયું હોય ને હા. સરપંચ, હું નીકળું છું અને આપણે જે વાત થઈ ને એ બધું મારે આજે સાંજે ચોપડીઓ જોવે. એમ. બાકી સરપંચ તું તો ગયો. અહીંયા હા, ગામવાળા બધા બોલો. ભેગા થઈને આ મકાન તોડાવો. આ બધું ના ચાલે. આ ગામના પૈસા થઈ ગયું. આ તમે બધા શું જોવો હો? ખબર નહીં પછી આપણા ગામમાં શું થાય. એ કાળો ફને ધ્યાન કરાવી થઈ જાવ ભાઈ. એ ફને તમે કરાવી તાર જાવ. ટેન્શન ના લો. તમારા ગામના પરખે આ જૂનો સરપંચ ઉભો છે, બરાબર. અડધી રાતે ફોન કરજો, અડધી રાતે આઈને ઉભો રહે. અહીંયા કાયદેસર આપણે કામ કરવાનું છે. સરપંચનું જેટલું કાયદેસર છે એટલું હાલવાનું. મેં નક્કી કર્યું. એક મિનિટ ઉભા રહો, ઉભા એક મિનિટ. આ સરપંચ છે ને, આ સરપંચ આ એ પૈસા તો લેતા જ હતા. પેલા સરપંચના જોડે આવીને પૈસા તો કીધા ઘાલ્યા જ છે. એટલે મારા કાર્યને કેવું છે, આ એ સરપંચને કોઈક નવો ઊભો કરો. નવો ઉભો કયો. હા, તે- હું જાઉં. તમે તે ગમે તે હું જાઉં. સરપંચ ઉભો કરો. કાર્યને મને ના આવું પૈસા. એના તો ભાઈ આ ભાઈ સરપંચ બનાવ્યા હતા ને હા. તો વોટ માંગવા આવ્યા હતા. હાથ જોઈ વોટ માંગતા હતા. માં જોઈ તો બરોબર. અરે ભાઈ, તો મને સાંભળો. લે પણ શું એમને તો એક જ મારી વાત સાંભળો, એમને તો એક જ દાડા હાથ જોડાયા હતા. મેં એક દાડા હાથ જોડ્યા હતા એમના. બરાબર. એમને તો 5 વર્ષ મારા જોડે હાથ જોડ્યા. પણ જે સરપંચ કરો બરાબર, ગામનું કામ ઉદ્ધાર થવું જોઈએ. થઈ ગયું. માં તો ઠંડા આપણો હું બાજુ તમને શું કહું? હું માં તો નહીં આવું. ઓ આપણો હું તમને કહું, તમારે જેને હવે સરપંચ બનવું હોય બનો બરોબર. હું હિસાબ ચોપડા આપી દઈશ. પતી ગયું મારું. બરાબર છે ચાલો. હા, તો બસ એમ કરો. હા. ગોમ બેઠી ચૂંટણી રાખી, બેઠી ચૂંટણી અને ગોમને બોલાવીને ગોમની સરપંચની ચૂંટણી કરવી તો ગોમ તરફથી બનાવી દો. આ જે કરો જે તમે કરો બે બસ સાથે આપણે ભેગા જે થઈને કરો કરો કરજો ભાઈ. તમે. બરાબર, અમે તો આ હેડ્યા. આ વિડીયો અમે મનોરંજન માટે બનાવેલો છે, કોઈને મન ઉપર લેવું નહીં. અને અમારી ચેનલ છે કોમેડી બ્રધર્સ ઓફિશિયલ. એના વિડીયો જુઓ, લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતા.